હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ નંબર 10માં આગળની થિયરીની ચર્ચા કરીએ. એક પ્રશ્ન છે, હેલોજન સંયોજનોના CX બંધના સ્વભાવની ચર્ચા કરો. CX બંધ એટલે કે કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ છે એનો સ્વભાવ કેવો હશે. હવે મિત્રો, આપણને ખબર છે કે આવર્ત કોષ્ટકની અંદર હેલોજન પરમાણુ છે એ સમૂહ 17માં આવે, આ બાજુ છેડે. કાર્બન જ્યાં વચ્ચે આવશે. કાર્બન કરતાં હેલોજન પરમાણુની વિદ્યુત ઋણતા છે એ વધારે હોય. એમને કારણે શું થશે કે અહીંયા જે બંધના ઇલેક્ટ્રોન છે એ હેલોજન પરમાણુ પોતાની તરફ સહેજ ખેંચી લેશે. એનો મતલબ કે બંધના ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર છે એ થોડુંક હેલોજન તરફ રહેલું જોવા મળશે. આમ થવાને કારણે આ હેલોજન ઉપર માઇનસ ડેલ્ટા ચાર્જ ઉદ્ભવશે, આંશિક ઋણ વીજભાર, અને કાર્બન ઉપર આંશિક ધન વીજભાર ઉત્પન્ન થશે. એમને લીધે શું થશે કે આ જે કાર્બન અને હેલોજન વચ્ચેનો બોન્ડ છે ને એ બંધ કેવો બનશે? ધ્રુવીય બંધ બની જશે. હવે આવર્ત કોષ્ટકની અંદર આપણે ઉપરથી નીચેની દિશામાં આવીએ એટલે લાડવા છે એ મોટા થાય છે. એનો મતલબ કે કદ છે એ વધે છે. આને હું ફ્લોરિન કહું, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. આયોડિનનું કદ સૌથી વધારે મોટું છે, ફ્લોરિનનું કદ નાનું છે. સપોઝ માની લો કે બધા સાથે કાર્બન જોડાયેલો છે કાર્બનિક સંયોજનોમાં, તો સ્વાભાવિક વાત છે કે કાર્બન અને આયોડિન વચ્ચેની બંધની બંધ લંબાઈ છે એ કેવી બનશે? મોટી બનશે. એટલે જ્યારે C અને F વચ્ચેની બંધ લંબાઈ સૌથી નાની થશે. એટલે બંધ લંબાઈનો સાચો ક્રમ મળે. મિથાઇલ ફ્લોરાઇડ, મિથાઇલ લઈને ગણ્યું છે, મિથાઇલ ફ્લોરાઇડ કરતાં મિથાઇલ ક્લોરાઇડની વધારે, એના કરતાં મિથાઇલ બ્રોમાઇડની વધારે, અને એના કરતાં મિથાઇલ આયોડાઇડની બંધ લંબાઈ સૌથી મોટી થાય. દ્વિધ્રુવીય ચાકમાત્રાનો ક્રમ જેનું કદ નાનું છે એ સરળતાથી બીજાને ધ્રુવીય કરી શકશે. એનો મતલબ કે ફ્લોરિનની દ્વિધ્રુવીય ચાકમાત્રા છે એ કમ્પેરેટિવલી વધારે હોવી જોઈએ. અહીંયા ક્રમ જુઓ, દ્વિધ્રુવીય ચાકમાત્રાનો 1.84, 1.86, 1.83 અને 1.63. એટલે આયોડિન કરતાં બ્રોમિનની વધારે, બ્રોમિન કરતાં ક્લોરિનની વધારે, અને એના કરતાં ફ્લોરિનની વધારે થવી જોઈએ. પણ અહીંયા જે ડેટા આપેલો છે એની અંદર જો ફ્લોરિનની ઓછી છે. ઇનકેસને MCQમાં પૂછાય તો તમારે આ જે ક્રમ આપવાનો છે, જે જનરલ ફોર્મની વાત કરું છું, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. એના પછીનો એક પ્રશ્ન લઈએ. આલ્કોહોલ સંયોજનોમાંથી હેલો આલ્કેન સંયોજનો બનાવવાની પ્રક્રિયા. હેલો આલ્કેન એટલે RH. પેલું એક પ્રક્રિયા છે આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડ અથવા આલ્કાઇલ ક્લોરાઇડ બનાવવા માટેની પ્રક્રિયા. મિત્રો, આલ્કોહોલ છે ROH, એને જો સાંદ્ર હેલોજન એસિડ સાથે જો પ્રક્રિયા કરીએ, સાંદ્ર હેલોજન એસિડ એટલે સપોઝ હું માની લઉં કે HCl લઉં,
HCl છે એ ખનિજ એસિડ છે, HCl H2SO4 અને HNO3. આલ્કોહોલ અને ખનિજ એસિડ એનો મતલબ કે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે એ કેવો લેવાનો? સાંદ્ર. ઓરડાના તાપમાને જો પ્રક્રિયા કરાવવામાં આવે તો OHનું વિસ્થાપન હાઇલોજન વડે થઈ અને હેલો આલ્કેન મળશે. તૃતીયક આલ્કોહોલ સાથે આ રિએક્શન ઓરડાના તાપમાને થાય છે, પણ પ્રાઇમરી અને સેકન્ડરી આલ્કોહોલ સાથે ઓરડાના તાપમાને આ પ્રક્રિયા થઈ શકતી નથી. તો પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ માટે સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા લેવાની છે, પણ એક વધારાનો આપણે નિર્જળ ઝીંક ક્લોરાઇડ છે ને એ ઉદ્દીપક તરીકે વાપરવો પડશે. એટલે પ્રાઇમરી અને સેકન્ડરી આલ્કોહોલની પ્રક્રિયા જો ઝીંક ક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ વડે કરાવવામાં આવે તો આપણને પ્રાથમિક અને દ્વિતીયક એનો મતલબ કે અનુવર્તી હેલો આલ્કેન પ્રાપ્ત થશે. બીજી એક વસ્તુ કે મિત્રો, અહીંયા તૃતીયક આલ્કોહોલ સાથે ઓરડાના તાપમાને પ્રક્રિયા થાય છે, જ્યારે પ્રાઇમરી અને સેકન્ડરી આલ્કોહોલ સાથે ઇઝીલી આ પ્રક્રિયા થતી નથી. તો એવું આપણે તારણ કાઢી શકીએ કે તૃતીયક આલ્કોહોલની પ્રક્રિયા સરળતાથી થાય છે કમ્પેરિઝનમાં પ્રાઇમરી અને સેકન્ડરીની. એટલે કે હેલો એસિડની આલ્કોહોલના ઓક્સિજન સાથેની, હેલો એસિડ છે, આલ્કોહોલનો O છે, હેલો એસિડની આલ્કોહોલના O સાથેની પ્રક્રિયાનો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ તૃતીયકની ઇઝીલી, દ્વિતીયકની ધીમી, પ્રાઇમરીની સૌથી ધીમી. હવે મિત્રો, જો અહીંયા હાઇડ્રોક્લોરિક એસિડ સાંદ્રને બદલે જો હું HCl ગેસ લઉં, શુષ્ક ડ્રાય HCl લઉં, શુષ્ક HCl ગેસ લઉં, તો આ પ્રક્રિયા સરળતાથી થાય છે. એનો મતલબ કે OHનું વિસ્થાપન ક્લોરીન પરમાણુ વડે થઈ શકે છે. એટલે પહેલું આપણા માટે હવે OHમાંથી Cl લઈ આવવા માટે HCl અને ZnCl2ની હાજરીમાં થતી પ્રક્રિયા. બીજું એક છે ફોસ્ફરસ હેલાઇડ, એટલે કે PX3 અને PX5. આલ્કોહોલની જ પ્રક્રિયા કરાવવાની છે. કોની સાથે કરાવું? PX3, ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ. તો શું કરશે? એ હાઇલોજન પરમાણુ છે ને એ OHનું વિસ્થાપન કરશે અને RH બનાવશે. સાથોસાથ બીજી એક પ્રોડક્ટ છૂટી પાડશે, H3PO3, ઓર્થોફોસ્ફરસ એસિડ છે. એક વસ્તુ મિત્રો તે યાદ રાખીએ કે જ્યારે પ્રક્રિયામાં PX3 આવે, એટલે PCl3 કે PBr3 કે PI3 કે, ત્યારે પ્રક્રિયાને બેલેન્સ કરવા માટે પ્રક્રિયક 3 મોલ જોઈએ, નિપજ 3 મોલ બને. અને કાયમ માટે આ H3PO3 છે ને એ હંમેશા છૂટો પડે. યાદ જ રાખીને જાશું, PX3ની પ્રક્રિયા લો એટલે H3PO3 છૂટો થાય ને થાય. 3 મોલ લેવાના છે બેલેન્સિંગ માટે. હવે જો PCl5 સાથે રિએક્શન કરાવવામાં આવે, આલ્કોહોલ છે એની ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરાવો તો RCl તો બને જ, બીજું એક આ H સાથે Cl જોડો એટલે HCl બને. હવે એક P બચ્યો, એક O બચ્યો અને 3 ક્લોરીન બચ્યા એટલે POCl3, ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ. આ રિએક્શન જોવા મળશે. હવે અહીંયા આ PX3 હમણાં મેં તમને કીધું હતું કે PX3 કે PCl5 બનાવો કેવી રીતે? તો કે લાલ ફોસ્ફરસની અંદર જો તમે હેલોજન ઉમેરો તો બે વચ્ચે પ્રક્રિયા થાય અને PX3 કે PCl5 બની શકે. જે તે ટેમ્પરેચર ઉપર આધાર છે. એટલે જનરલ ફોર્મમાં પ્રક્રિયા લઈએ, ROH ઇન ધ પ્રેઝન્સ ઓફ લાલ P પ્લસ હેલોજન, બ્રોમિન અને આયોડિન. જો ક્લોરીન નથી, બ્રોમિન અને આયોડિન, તો RX બનશે.
સામાન્ય રીતે લાલ ફોસ્ફરસની બ્રોમિન અને આયોડિન સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો અનુક્રમે શું બને? હમણાં તમને મેં કીધું એમ PbR3 બને અને PI3 બને, એટલે 3 મોલની જરૂર પડશે. એના પછી એક ત્રીજી મેથડ છે થાયોનાઇલ ક્લોરાઇડ સાથે થતી પ્રક્રિયા. થાયોનાઇલ ક્લોરાઇડ એટલે SOCl2. આલ્કોહોલની જો થાયોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ Cl છે વિસ્થાપન કરશે, RCl બનશે, બીજું SO2 અને HCl ગેસ બનશે. હવે થાયોનાઇલ ક્લોરાઇડવાળી પ્રક્રિયા છે ને એ વધારે અગ્રિમતા એને આપવામાં આવે છે. ટૂંકમાં ઇન્ડસ્ટ્રીની અંદર આ પ્રક્રિયાને વધારે યોગ્ય ગણવામાં આવે. શું કામ? તો કે જે બાય પ્રોડક્ટ મળે છે એ ગેસ રૂપે છે, એટલે ગેસ છે એ સરળતાથી એરની અંદર તમે દૂર કરી શકો, એટલે અગ્રિમતા આપવામાં આવે છે. એના પછીની વાત કરીએ તો આલ્કોહોલની HBr સાથેની પ્રક્રિયા. આલ્કોહોલ છે એમાંથી જો HBr સાથે પ્રક્રિયા કરવામાં, HClની જેમ જ HBr સાથે પ્રક્રિયા કરવામાં આવે તો RBr મળે. હવે બ્રોમિન છે એ કેટલા HBr કેટલા ટકા રાખવાનો છે? 48% HBr રાખવાનો છે. પછી ઉકાળો એની સાથે આલ્કોહોલની 48% હાઇડ્રોબ્રોમિક એસિડ સાથે ઉકાળતા આલ્કાઇલ બ્રોમાઇડ બને છે. અને લાસ્ટ રિએક્શન આલ્કોહોલમાંથી આલ્કાઇલ આયોડાઇડ એટલે કે RI બનાવવા માટેની પ્રક્રિયા. આલ્કોહોલમાંથી સારા પ્રમાણમાં RI નિપજ મેળવવા માટે આલ્કોહોલ સંયોજનોને 95% ઓર્થોફોસ્ફરિક એસિડ H3PO4 એમાં સોડિયમ આયોડાઇડ અથવા પોટેશિયમ આયોડાઇડ સાથે હીટિંગ કરો. આલ્કોહોલ પ્રેઝન્સ ઓફ H2SO4, 95% H3PO4, કોની સાથે? સોડિયમ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા લો તો RBr મળે. સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા રાખો તો સોડિયમ આયોડાઇડ મળે. બીજું છૂટું પડશે સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ અને પાણી. આ પ્રક્રિયા અગત્યની છે, યાદ રાખશું. એટલે ઘણી બધી રિએક્શન છે, જોઈ લેશું. એના પછીનો એક પ્રશ્ન લઈએ. હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી આલ્કાઇલ હેલાઇડ બનાવવાની પ્રક્રિયા. હાઇડ્રોકાર્બન એટલે RH. તો આ હાઇડ્રોકાર્બનની જો હેલોજન સાથે પ્રક્રિયા કરાવવામાં આવે, દાખલા તરીકે ક્લોરિન સાથે હું પ્રક્રિયા કરાવું સૂર્યપ્રકાશની હાજરીમાં, તો આ પ્રક્રિયામાંથી પહેલાં ક્લોરિન છે ને એ ક્રેક થશે. એટલે ક્લોરિનમાંથી ક્રેક થઈને ક્લોરિન મુક્ત મૂલક બનશે. આ ક્લોરિન મુક્ત મૂલક આના ઉપર એટેક કરશે. એટલે આ જે પ્રક્રિયા છે ને મુક્ત મૂલક ટાઈપની રિએક્શન છે. Hનું વિસ્થાપન કરીને ક્લોરિન જોઈન્ટ થશે, એટલે આલ્કાઇલ ક્લોરાઇડ બનશે. હવે જો આલ્કેનની અંદર અથવા હાઇડ્રોકાર્બનમાં એક કરતાં વધારે હાઇડ્રોજન હોય તો ક્રમશઃ અલગ અલગ હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ શકે છે. એટલે પહેલાં એક હાઇડ્રોજન વિસ્થાપન થાય, બીજો થાય, ત્રીજો થાય, એ રીતે અલગ અલગ હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ અને પોલીએલોસન સંયોજનોનું આપણને મિશ્રણ મળે. આ મિશ્રણને શુદ્ધ સ્વરૂપે મેળવવા થોડાક મુશ્કેલ બને, એટલે આ પદ્ધતિ યોગ્ય નથી. એક ઉદાહરણ બતાવ્યું છે બ્યુટેન. બ્યુટેનની જો ક્લોરિન સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં અથવા યુવી પ્રકાશની હાજરીમાં ગરમ કરવામાં આવે અથવા રિએક્શન કરો તો અહીંયા શું થશે? હાઇડ્રોજન વિસ્થાપન ક્લોરિન વડે થઈ 1-ક્લોરોબ્યુટેન મળશે. તો સેકન્ડ ઉપર આવી શકે તો નિપજ તરીકે 2-ક્લોરોબ્યુટેન મળશે. આ જ બે અલગ અલગ નિપજનું મિશ્રણ મળે, એને અલગ કરવા થોડાક મુશ્કેલ જણાય છે. એટલે આ પદ્ધતિ યોગ્ય નથી. બીજું એક લઉં, આલ્કિન સંયોજનોમાંથી આલ્કાઇલ હેલાઇડ. આલ્કિન એટલે C ડબલ બોન્ડ C. આલ્કિન સંયોજનોની HCl, HBr કે HI એની સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો નિપજ તરીકે ઇલેક્ટ્રોન અનુરાગી રિએક્શન થાય. એટલે ડબલ બોન્ડ ક્રેક થશે, એક બાજુ હાઇડ્રોજન જોડાય, એક બાજુ એ હેલોજન જોડાય, આલ્કાઇલ હેલાઇડ નિપજ મળે. હવે જો અહીંયા આગળ આલ્કિનની અંદર ડબલ બોન્ડ છે એ સિમેટ્રિક હોય, સમમિતીય હોય, એટલે કાર્બનની સાથે બીજા જે ડબલ બોન્ડના કાર્બન છે એની સાથે અન્ય બીજા કાર્બન જે જોડાયેલા છે બંને બાજુ, બરાબર, એ સરખા પ્રમાણમાં હોય. દાખલા તરીકે હું આમ કહું CH2 તો બે બાજુ જો સરખું જ છે,
હાઇડ્રોજન જ છે, તો એ સમમિતીય થયો. તો હેલોજન બેમાંથી ગમે એ બાજુ જોડાય, પહેલા ઉપર જોડાય કે બીજા ઉપર જોડાય, નિપજ છે એ એક જ સરખી મળશે. એટલે સમમિતીય આલ્કીન હોય તો નિપજ છે એ કોમન મળે, એટલે જે મળતી હોય જ મળે, ગમે એ બાજુ હેલોજન જોડાય અથવા હાઇડ્રોજન જોડાય, પહેલા કાર્બન ઉપર જોડાય કે બીજા ઉપર જોડાય. હવે જો આલ્કીન છે એ એસિમેટ્રિક હોય, એટલે સમમિતીય ના હોય, તો આ સમમિતીય નથી. આ ડબલ બોન્ડનો કાર્બન છે, આ બાજુ 2 હાઇડ્રોજન છે, આ બાજુ 1 મિથાઇલ છે, જો એટલે અસમિતીય થયું. તો હવે અહીંયા આગળ નિપજ બનશે કેવી રીતે? તો કે ધારો કે પહેલા H અહીંયા મૂકું, એટલે CH3CH2CH2I એક શક્યતા. બીજી એક શક્યતા એવી થશે કે આયોડિન છે એ વચ્ચે જોડે તો CH3CH2I અને CH3, આ 1 આયોડો પ્રોપેન છે, આ 2 આયોડો પ્રોપેન છે. તો હવે આ બેમાંથી મુખ્ય નિપજ કઈ હશે? તો આવા ટાઈમે માર્કોનિકોફનો નિયમની જરૂર પડે. માર્કોનિકોફે શું વાત કરી હતી? 11માં આવ્યું છે કે અસમિતી આલ્કીનની હેલોજન એસિડ સાથેની જો પ્રક્રિયા કરવામાં આવે તો પ્રક્રિયકનો જે ઋણ ઘટક હોય ને એ ઓછા હાઇડ્રોજન ધરાવતા ડબલ બોન્ડના કાર્બન સાથે જોડાય. તો મિત્રો અહીંયા 2 આયોડો પ્રોપેન છે ને એ આપણી મેઇન પ્રોડક્ટ થાય, મુખ્ય નિપજ થાય, જ્યારે 1 આયોડો છે એ અલ્પ અથવા ગૌણ નિપજ થાય. સિમેટ્રિક આલ્કીન હોય તો કાંઈ પ્રોબ્લેમ રહેતો નથી, એસિમેટ્રિક હોય તો માર્કોનિકોફની જરૂર પડે. એના પછી હજી એક લઈએ, આલ્કીનની X2 સાથેની પ્રક્રિયા, હેલોજન સાથેની પ્રક્રિયા. દાખલા તરીકે આલ્કીન છે C ડબલ બોન્ડ C. આલ્કીનની બ્રોમિન સાથે જો પ્રક્રિયા કરવામાં આવે, હવે બ્રોમિનનું તમારે દ્રાવણ બનાવવાનું CCl4માં, કાર્બન ટેટ્રાક્લોરાઇડની અંદર દ્રાવણ બનાવે. કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે એ સારો એવો દ્રાવક છે, એની અંદર પહેલાં બ્રોમિન એડ કરી નાખવાનું, હલાવી નાખવા એટલે ઓગળી જશે, એટલે બ્રોમિન ઇન CCl4. હવે આવા બ્રોમિનની જો આલ્કીન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો બ્રોમિનનો જે લાલાશ પડતો કથ્થાઈ કલર હોય, બ્રોમિનનો જે CCl4માં દ્રાવણ બનાવ્યું ને આપણે, એનો લાલાશ પડતો કથ્થાઈ કલર હોય. હવે એની અંદર જો તમે આલ્કીન, આ બ્રોમિનવાળું દ્રાવણ છે આલ્કીનમાં એડ કરો તો આ બ્રોમિનનો લાલાશ પડતો કથ્થાઈ કલર છે ને એ ઉડી જાય છે, એનો મતલબ કે લાલ રંગ છે એ અદૃશ્ય બને છે. તો લેબોરેટરીની અંદર આપણે એવું સાબિત કરી શકીએ આ ટેસ્ટથી કે ભાઈ આપેલા કાર્બનિક સંયોજનોમાં અસંતૃપ્તતા રહેલી છે. અસંતૃપ્તતાનો મતલબ ડબલ બોન્ડ એમાં આવેલો છે, એટલે ડબલ બોન્ડની હાજરી દર્શાવવા માટે લેબોરેટરીમાં આ ટેસ્ટ કરવામાં આવે. ડાયરેક્ટ બ્રોમિન વોટર નાખીએ તો પણ આ રિએક્શન અત્યારે લેબમાં થાય છે. નિપજ તરીકે શું બનશે? જો ઇથિન છે એની બ્રોમિન સાથે બ્રોમિનનું કેવું દ્રાવણ CCl4માં બનાવેલું, ડબલ બોન્ડ ક્રેક થશે, બે બાજુ એક એક બ્રોમિન છે એડ થશે, એટલે CH2Br CH2Br, એટલે વિસિનલ ટાઈપનો હેલાઇડ પ્રાપ્ત થશે, વિસિનલ ટાઈપનો ડાયબ્રોમાઇડ પ્રાપ્ત થશે. અગત્યનો પ્રશ્ન લઈ શકાય આમ જોઈએ તો. CH3 ટ્વાઇસ CH2CH3 ના મુક્તમૂલક મોનોક્લોરિનેશનથી બનતા સંભવિત નિપજના બંધારણ ઓળખો. કે કયા કયા સમઘટક મળશે? થોડુંક બંધારણ અલગ બતાવું. CH3 ટ્વાઇસ છે, CH2CH3. હવે જો આનું ક્લોરિનેશન કરીએ ધારો કે આનું ક્લોરિનેશન કરું તો કઈ કઈ નિપજ મળવાની સંભાવના છે? અહીંયા H આવશે, સોરી. એક શક્યતા એવી બને કે ભાઈ અહીંથી
એચ નીકળે ને ક્લોરીન જોડાય, અથવા ઉપરથી જોડાય, એ બે એક જ છે. બરાબર, અહીંથી ગણો કે ઉપરથી, બે એક જ નીપજ બને. બીજી એક શક્યતા એવી જોવા મળે કે ભાઈ આ બીજા કાર્બન ઉપરનો એચ નીકળીને ત્યાં આગળ ક્લોરીન જોડાઈ શકે એમ છે. ત્રીજી શક્યતા એવી છે કે અહીંથી એચ કાઢીને ક્લોરીન પણ લગાડી શકાય એમ છે, અને છેલ્લામાં અહીંથી કાઢીને લગાડી શકાય. એટલે 4 અલગ અલગ નિપજના બંધારણ દોરીને તમને બતાવ્યા છે. નામ પણ આપણે આપી શકીએ છીએ. એના પછી હેલોજન વિનિમયથી આલ્કાઇલ હેલાઇડની બનાવટના સમીકરણો આપવું. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે પરીક્ષાની દ્રષ્ટિએ. આપણે 11માં લખતા તેની જેમ જ કંઈક લખ્યું છે, મનમાં વાંચી લેજો. જેટલી આલ્કાઇલ હેલાઇડની બનાવટમાંથી સૌથી અગત્યનો પ્રશ્ન હોય તો આ પેલું છે ફિંકલસ્ટેઇન પ્રક્રિયા. એટલે કે ક્લોરાઇડ અને જો બ્રોમાઇડ આલ્કાઇલ હેલાઇડ હોય, આલ્કાઇલ હેલાઇડનો એટલે RX, એમાં ક્લોરીન એક્સ બદલે ક્લોરીન કે બ્રોમિન હોય, એમાંથી આયોડિન કરવાનો છે. તો એના વિસ્થાપન માટેની પ્રક્રિયા એટલે ફિંકલસ્ટેઇન પ્રક્રિયા. હવે ક્લોરીન કે બ્રોમિનનું વિસ્થાપન આયોડિન વડે કરવા માટે કોણ પ્રક્રિયક જોશે? એક તો સોડિયમ આયોડાઇડ જોશે, અને આ સોડિયમ આયોડાઇડ છે ને એની એસિટોનની હાજરીમાં પ્રક્રિયા લેશું. એસિટોન છે એ શુષ્ક હોવો જોઈએ. CH3CO CH3 આ એસિટોન. આલ્કાઇલ હેલાઇડની અથવા આલ્કાઇલ ક્લોરાઇડ કે આલ્કાઇલ બ્રોમાઇડની શુષ્ક એસિટોનમાં બનાવેલા સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરતા ક્લોરીન કે બ્રોમિન પરમાણુનું વિસ્થાપન આયોડિન પરમાણુ વડે થઈ આલ્કાઇલ આયોડાઇડ નિપજ પ્રાપ્ત થશે. જો ક્લોરીન લીધો હોય તો NaCl બને, બ્રોમિન લીધો હોય તો NaBr બને. એટલે NaX જે સોલિડ રૂપે છે અવક્ષેપ તરીકે પ્રાપ્ત થશે. અવક્ષેપ તરીકે પ્રાપ્ત થશે એટલે ઇઝીલી આપણે એને પ્રણાલીમાંથી ફિલ્ટરેશનથી અલગ પાડી શકીએ છીએ. અલગ પાડી શકો એટલે બહાર કાઢી લો. એટલે લસ એટલિયરના સિદ્ધાંત પ્રમાણે રિએક્શન કન્ટિન્યુઅસ આગળ વધે. ખૂબ જ સારી એવી પ્રક્રિયા છે ફિંકલસ્ટેઇન. ફિંકલસ્ટેઇનમાં કેટલી વસ્તુ જોશે, આ ગોખી જ નાખવાનું છે. ક્લોરીન કે બ્રોમિનને બદલે આયોડિન આવે, સોડિયમ આયોડાઇડ અને એસિટોન જોઈશે. એસિટોનની અંદર સોડિયમ આયોડાઇડનું દ્રાવણ બનાવવાનું, પછી એની RCl અથવા RBr સાથે પ્રક્રિયા કરાવો. આરને બદલે ગમે આપી એ આપણે કંઈ જોવાનું જ નથી. ક્લોરીન હોય તો ક્લોરીન, બ્રોમિન હોય તો બ્રોમિન, એને કાઢીને આયોડિનથી લગાડી દેવાનો છે. બીજી એક પ્રક્રિયા છે સ્વાર્ઝ પ્રક્રિયા. આલ્કાઇલ ક્લોરાઇડ કે બ્રોમાઇનમાંથી ફ્લોરાઇડ બનાવવા માટે, ક્લોરાઇડ કે બ્રોમાઇડમાંથી આયોડાઇનની બનાવટ માટેની પ્રક્રિયા હતી ફિંકલસ્ટેઇન, પણ ફ્લોરાઇડ બનાવવા માટેની પ્રક્રિયા છે સ્વાર્ઝ પ્રક્રિયા. સ્વાર્ઝ પ્રક્રિયાની અંદર ફ્લોરિનવાળા સંયોજનો લેવા પડે. એટલે ધાતુના ફ્લોરાઇડ લેશું. AgF, Hg2F2, COF2, SbF3. Hg2F2 એ ખરેખર HgF જ છે, પણ ડાયમર અવસ્થામાં હોય એટલે Hg2F2 લીધા છે. મર્ક્યુરિક ફ્લોરાઇડ છે, મર્ક્યુરસ ફ્લોરાઇડ, સિલ્વર ફ્લોરાઇડ, કોબાલ્ટ ફ્લોરાઇડ, એન્ટીમની ફ્લોરાઇડ. અને એને જો હીટિંગ કરો, ગરમી આપો, એટલે આ ફ્લોરિન છે ને ધાતુના એ આલ્કાઇલના ક્લોરાઇડ કે બ્રોમાઇડનું વિસ્થાપન કરી નાખશે અને ફ્લોરિનવાળા સંયોજન તૈયાર કરશે. આ સ્વાર્ઝ પ્રક્રિયા છે. ઉદાહરણ એ બતાવ્યું છે. મિથાઇલ બ્રોમાઇડની સિલ્વર ફ્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો તો આ ફ્લોરિન છે એ બ્રોમિન ઉપર એટેક કરીને એને લાગી જશે. સિલ્વર બ્રોમાઇડ અવક્ષેપ બનાવશે, દૂર કરી લેશું. એટલે આ સ્વાર્ઝ પ્રક્રિયા છે. ફિંકલસ્ટેઇનની અંદર એસિટોન અને NaI. સ્વાર્ઝમાં મેટલ ફ્લોરાઇડ AgF છે, Hg2F2, COF2, SbF3 એવા જોશે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે આ.
એમના પછી હેલો એરિન સંયોજનોની બનાવટ આપો. હેલો એરિન સંયોજનોની બનાવટના સમીકરણ આપો. એરિનની Ac2 એરોમેટિક પ્રક્રિયાથી એરાઇલ હેલાઇડની બનાવટ. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા છે. Se એટલે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. ઇલેક્ટ્રોન સબસ્ટિટ્યુટ રિએક્શન. Se2 નો મતલબ બે પ્રક્રિયકોની જરૂર પડશે. એટલે પ્રક્રિયાનો વેગ છે બે પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર રાખે. એટલે મૂળ પ્રક્રિયક અને ઉદ્દીપક કે જે આપણે સાથે લેતા હોય ને એની વાત કરે છે. એટલે Ac2 આવશે. આવું એક SN1 અને SN2 આવશે આમાં. એ કેન્દ્રાનુરાગી ન્યુક્લિયોફિલિક, આ ઇલેક્ટ્રોફિલિક એટલે Se. આમ જોઈએ તો 11મા ધોરણમાં આપણે આ વસ્તુ આવી જ ગઈ છે. બેન્ઝીન છે એની હેલોજન સાથે તમે પ્રક્રિયા કરાવો FeCl3 કે FeBr3ની પ્રક્રિયા ઉદ્દીપકની હાજરીમાં, તો હેલોજન છે એટેક કરીને ક્લોરોબેન્ઝીન કે બ્રોમોબેન્ઝીન બનાવશે. ટોલ્યુઇન લેવામાં આવે તો ઓર્થો સ્થાન ઉપર Feની હાજરીમાં અંધારામાં પ્રક્રિયા કરો તો ઓર્થોહેલોટોલ્યુઇન કે પેરાહેલોટોલ્યુઇન મળે છે. સરળતાથી એને અલગ પણ કરી શકાય. આયોડાઇડની બનાવટ માટે ઉત્પન્ન થતા HIનું ઓક્સિડેશન કરવા માટે ઓક્સિડેશન કર્તાની હાજરી જરૂરી છે. આમાં HI ધારો કે આમાંથી બનશે પહેલાં HI બને ને, અહીંયા HCl છે, ધારો કે આયોડિન નાખો તો HI બને. તો એનું ઓક્સિડેશન ઇઝીલી થતું નથી. એટલે એને ઓક્સિડેશન કરવા માટે આ બધી વસ્તુની જરૂર પડશે. આ પદ્ધતિથી ફ્લોરિનના સંયોજનો બનાવી શકાતા નથી, કારણ કે ફ્લોરિનની પ્રતિક્રિયાત્મકતા ઘણી ઊંચી છે. હવે આવશે એમાઇન સંયોજનોમાંથી સેન્ટ-મેયર પ્રક્રિયા વડે એરાઇલ હેલાઇડની બનાવટ. આ અગત્યનું છે. પેલું આવે ડાયઝોટાઇઝેશન. જ્યારે ઠંડા જલીય ખનિજ એસિડ એટલે HClની વાત કરે છે, એમાં દ્રાવ્ય કરેલા અથવા સસ્પેન્શન નિલંબિત પ્રાથમિક એરોમેટિક એમાઇનની સોડિયમ નાઇટ્રાઇટ એટલે NaNO2 સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો ડાયઝોનિયમ સોલ્ટ બને છે, જેને ડાયઝોટાઇઝેશન કહેવાય. ડાયઝોટાઇઝેશનની પ્રક્રિયા મિત્રો યાદ રાખવી પડશે આપણે. એનિલિન પ્રાથમિક એરોમેટિક એમાઇન, એની NaNO2 HCl, HXને બદલે HCl લાવું, નાનો 2 HCl, NaNO2 ખરેખર 2 HCl આવશે હજી આગળ. ઇન ધ પ્રેઝન્સ ઓફ 273 થી 278 કેલ્વિન તાપમાન એટલે બનાવશે બેન્ઝીન ઉપર N2HCl, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ અથવા હેલાઇડ બને. આ પ્રક્રિયા છે ડાયઝોટાઇઝેશન. હવે આ જે ડાયઝોનિયમ સોલ્ટ બને છે, આ ડાયઝોનિયમ સોલ્ટની જો આગળ પ્રક્રિયા કરવામાં આવે કોની સાથે, ક્યુપ્રસ હેલોજન્સ ક્યુપ્રસ હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે Cu2Cl2 લખું, Cu2Br2. તો Cl લખ્યું હોય ને તો અહીંયા Cl બનશે એટલે ક્લોરોબેન્ઝીન અથવા બ્રોમોબેન્ઝીન બને. નાઇટ્રોજન ગેસ છે એ છૂટો થશે. હવે Cu2I2 ના આવે, એની સાથે રિએક્શન નથી થતી, તો પોટેશિયમ આયોડાઇડ તમે એડ કરો ને પછી જો એને હીટિંગ કરો તો આયોડોબેન્ઝીન બનશે. તો આ પ્રક્રિયા છે પ્રાથમિક એરોમેટિક એમાઇનમાંથી આલ્કાઇલ હેલાઇડ એરાઇલ હેલાઇડ બનાવવાની પ્રક્રિયા. પહેલાં ડાયઝોટાઇઝેશન આવે. ડાયઝોટાઇઝેશનના પ્રક્રિયકો જોશે નાનો 2 HCl 273 થી 278 કેલ્વિન ટેમ્પરેચર. પછી બીજા સ્ટેપની અંદર સેન્ટ-મેયર પ્રક્રિયા લેશું, Cu2Cl2 તો Cu2Br2 એટલે ક્લોરોબેન્ઝીન કે બ્રોમોબેન્ઝીન બનશે. અને એન્ડમાં જો પોટેશિયમ આયોડાઇડ એડ કરવામાં આવે તો આયોડોબેન્ઝીન પ્રાપ્ત થશે. એટલે આ રીતે આ રિએક્શન લઈ શકાય. અગત્યનું છે.